ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે 5 મિનિટમાં ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવી ભેળ બનાવવાના છીએ અને તેનું પ્રીમિક્સ પણ બનાવવાના છીએ। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। તો રેસીપી બનાવવાની શરૂઆત કરી દે। સૌપ્રથમ આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તેલ આવી જાય એટલે 1 વાટકી જેટલા સિંગદાણા એડ કરવાના છે અને 1 વાટકી જેટલી દાળિયાની દાળ આવે છે તે એડ કરી દઈ। આ બંનેને સરસ રીતે આપણે શેકી લેવાની છે। હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન છે 5 થી 7 નંગ તે એડ કરી દઈ। તમે જોઈ શકો છો તેનો કલર બદલાઈ ગયો છે, સરસ રીતે શેકાઈ ગયા છે। 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ અને ફરીથી આપણે મિક્સ કરી દઈ। આમ કરવાથી એકદમ સરસ મજાનો કલર આવશે। હવે અહીંયા મેં 1 બાઉલ જેટલા મમરા લીધેલા છે એ એડ કરવાના છે। આજે 250 થી 200 ગ્રામ જેટલા મમરા લીધેલા છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેનો કલર પણ સરસ આવી ગયો છે। હવે આને ઠંડા થવા દેવાના છે। ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે। એક મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનો છે, 5 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી શેકેલ જીરું પાવડર, ચાટ મસાલો છે તે પણ આપણે લેવાનો છે, આમચૂર પાવડર છે તે પણ લઈ લઈ, સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને દળેલી ખાંડ છે 2 થી 3 ચમચી જેટલી લેવાની છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેશું। આ ચટપટો તૈયાર મસાલો થશે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। બસ હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે અને મમરા પણ ઠંડા થઈ ગયા છે। તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો મસાલો તૈયાર કરેલો છે તે એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેશું। હવે અહીંયા આપણે મીઠી ચટણીનો ઉપયોગ નથી કરવાનો। 1 વાટકીમાં 3 થી 4 ચમચી દળેલી ખાંડ લેવાની છે અને ગરમ પાણી લેવાનું છે આપણે। હવે સરસ રીતે ઓગળવા દેશું અને સાઈડ પર તેને રાખી દેવાની છે। હવે અહીંયા મમરાનું પ્રીમિક્સ આપણે તૈયાર કરવાનું છે। હવે તેમાં 1 વાટકી મિક્સ ચવાણું આવે છે તે એડ કરી દઈ અને ઝીણી સેવ આવે છે તે પણ આપણે 1 વાટકી જેટલી એડ કરવાની છે। હવે આ પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। હવે તેમાંથી આપણે ભેળ બનાવશું। એક મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે 1 બાઉલ જેટલું પ્રીમિક્સ ભેળનું તૈયાર કરેલું મિશ્રણ છે તે લેવાનું છે। 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈ, 1 વાટકી ઝીણી સમારેલી કાકડી છે તે પણ આપણે એડ કરવાની છે, 1 વાટકી ઝીણું સમારેલું ટમેટું છે તે પણ એડ કરી દઈ, બાફેલું બટેકું છે તે પણ આપણે 1 વાટકી જેટલું એડ કરવાનું છે, કાચી કેરી છે તે પણ આપણે 1 વાટકી જેટલી એડ કરી દઈ અને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે જે ખાંડવાળું પાણી હતું તે આપણે અત્યારે 2 થી 3 ચમચી જેટલું એડ કરવાનું છે। અહીંયા આપણે મીઠી ચટણીનો ઉપયોગ નથી કરવાનો। હવે સરસ રીતે પહેલાં મિક્સ કરી દેશું અને ગ્રીન ચટણી છે તે આપણે અત્યારે 2 થી 3 ચમચી જેટલી એડ કરી દઈ। કોથમીર પુદીનાની છે તેની રેસીપી પણ મેં મૂકેલી છે, તમે જોઈ શકો છો યુટ્યુબમાં જઈને। હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આ બાર લારી પર મળે તેવી સરસ મજાની ચટપટી ભેળ તૈયાર થશે। ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈ 2 થી 3 ચમચી જેટલી અને ફરીથી આપણે મિક્સ કરી દેશું। સાંજે બાળકોને આ નાસ્તો આપી શકાય છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લેશું। જોતા જ મોઢામાં પાણી આવી જશે અને બાળકોને તો મજા પડી જશે। તો છે ને સરસ મજાની રેસીપી, કોથમીરથી આપણે ગાર્નિશ કરવાનું છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।